નમસ્કાર મિત્રો સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં આપણે જે કન્ફર્મર છે એમાં સૌપ્રથમ ઓપન ચેન જેવા કે ઇથેન, નોર્મલ પ્રોપેન, નોર્મલ બ્યુટેન વગેરે સંયોજનોના કન્ફર્મેશનલ એનાલિસિસ કર્યા. ત્યારબાદ આપણે સાયક્લોઆલ્કેનની અંદર ખાસ કરીને સાયક્લોહેક્સેનના જે વિવિધ સ્વરૂપો છે એની ચર્ચા કરી અને એન્થાલ્પી આલેખોની ચર્ચા કરી અને દરેક સ્વરૂપનું એકબીજાની સાપેક્ષે સ્થાયિત્વ કેવું છે એની પણ આપણે ચર્ચા કરી. મિત્રો, હવે આવા સાયક્લોઆલ્કેનની અંદર જ્યારે કોઈ સમૂહ લાગે છે એટલે કે વિસ્થાપન થાય છે ત્યારે આવા સાયક્લોઆલ્કેનમાં કેવી રીતે સ્વરૂપોનું નિર્માણ થાય છે અને એવા વિસ્થાપિત સાયક્લોઆલ્કેન્સના કન્ફર્મેશન એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે તે અંગેનો આપણે ખ્યાલ મેળવીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઓપન ચેઇન સંયોજનોની સરખામણીમાં સાયક્લો જે આલ્કેન્સ છે એમાં બંધ પ્રણાલી હોય છે અને જે બંધ ખૂણો જે છે, બધા કાર્બન જે છે sp3 સંકૃત કાર્બન છે એટલે નોર્મલ બંધ ખૂણો જે છે એ 109.5 જો હોય તો એ વખતે એંગલ સ્ટ્રેન ઓછામાં ઓછું હોય છે અને એવું સાયક્લો પેન્ટેનની અંદર જોવા મળે છે. એ સિવાયના બધા જ સાયક્લોઆલ્કેન્સની અંદર જો આપણે બધાને સમતલીય કલ્પીએ તો ખૂણો જે છે એ 109.5 જે નોર્મલ ટેટ્રાહેડ્રલનો હોય છે એવો રહેતો નથી અને પરિણામે એક એંગલ સ્ટ્રેન ઉત્પન્ન થાય છે જેને બાયર સ્ટ્રેન કહેવામાં આવે છે અને આ તણાવને કારણે મોટાભાગના ચક્રીય સંયોજનો એ સમતલીય રહેતા નથી અને આપણે જોયું ખાસ કરીને સાયક્લોહેક્સેનની અંદર કે એના વિવિધ સ્વરૂપો જેવા કે ચેર સ્વરૂપ, બોટ સ્વરૂપ, ટ્વિસ્ટ બોટ સ્વરૂપ, આ બધા જે સ્વરૂપો જે છે એ એક પણ સ્વરૂપ જે છે એ સમતલીય નથી. તો મિત્રો, અહીંયા જ્યારે સાયક્લોઆલ્કેનની વાત કરીએ છીએ ત્યારે જે નોર્મલ આલ્કેનમાં વાત કરતા હતા કે જે ઇક્લિપ્સ પોઝિશનમાં જો બોન્ડ હોય તો એમની વચ્ચે એક પ્રકારનું રિપલ્સન ક્રિએટ થાય છે જેને ટોર્સિયલ સ્ટ્રેન કહેવામાં આવે છે. તો આવું ટોર્સિયલ સ્ટ્રેન જે છે એનો હંમેશા જ્યારે આપણે કન્ફર્મેશન એનાલિસિસ કરતા હોય ત્યારે આપણે એની સમજ હોવી જોઈએ. સેમ એવું છે, કોઈ ગ્રુપ આવે તો ગ્રુપને કારણે એક પ્રકારનો અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય છે જેને વાન્ડર વાલ સ્ટ્રેન કહેવામાં આવે છે અથવા તો સ્ટેરિક સ્ટ્રેન કહેવામાં આવે છે. તો એને પણ હંમેશા આ કન્ફર્મેશન એનાલિસિસ વખતે ધ્યાનમાં લેવો પડતો હોય છે. અને ત્રીજું, હમણાં જ વાત કરીએ પ્રમાણે કે 109.5 કરતાં જે sp3 સંકૃત કાર્બનનો જે નોર્મલ ખૂણો છે ટેટ્રાહેડ્રલનો એના કરતાં જો જુદા પ્રકારનો ખૂણો હોય તો હંમેશા એક પ્રકારનું જે એંગલ સ્ટ્રેન જે છે જેને બાયરનું સ્ટ્રેન કહેવામાં આવે છે એ જોવા મળે છે. તો આ ત્રણેય સ્ટ્રેનનો ઉપયોગ કરી અને આપણે કન્ફર્મેશન એનાલિસિસ કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા જુદા જુદા સંયોજનોના કન્ઝમ્પશન ઓફ હીટ જે છે, હીટ ઓફ કન્ઝમ્પશન એના મૂલ્યો કિલોજૂલ પ્રતિ મોલમાં અહીંયા આપેલા છે. મિત્રો, તો તમે જોઈ શકો છો સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, પેન્ટેનના આ મૂલ્યો છે. મિત્રો, હવે આપણે સૌપ્રથમ સાયક્લોઆલ્કેન જે છે એમાં ખાસ કરીને સાયક્લોહેક્સેનમાં જો જુદા જુદા ગ્રુપ દાખલ કરીએ એટલે કે સબસ્ટિટ્યુટેડ સાયક્લોહેક્સેનની વાત કરીએ તો એમાં કયા કયા કન્ફર્મરો શક્ય બને છે એ કન્ફર્મરોનું
એકબીજા સાથેનો જે સંબંધ છે સ્થાયિત્વના અનુલક્ષીને અથવા તો શક્તિને અનુલક્ષીને કેવો છે એનો અભ્યાસ કે જેને આપણે કન્ફર્મેશનલ એનાલિસિસ કહીએ છીએ તે આપણે કરવો છે. મિત્રો, જ્યારે કન્ફર્મેશનલ એનાલિસિસનો ખાસ કરીને સાયક્લોહેક્ઝેનનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે સાયક્લોહેક્ઝેનના જે 4 શક્ય સ્વરૂપો જે છે, ચેર સ્વરૂપ છે, અર્ધચેર છે, બોટ છે અને ટ્વિસ્ટ બોટ છે, આ બધામાં આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે ચેર સ્વરૂપ જે છે એ સૌથી સ્થાયી સ્વરૂપ છે મિત્રો. અને આ ચેર સ્વરૂપને કેવી રીતે દોરાય અને એની એક્સિયલ ને ઇક્વિટોરિયલ પોઝિશનમાં કેવી રીતે કોઈ સમૂહને મૂકી શકાય, આ એક બાબત અગત્યની છે. બીજી બાબત અહીંયા એ પણ છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે ચક્ર હોય અને 2 સમૂહો જોડાય ત્યારે એમાં જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ઉત્પન્ન થાય છે. એટલે કે સીસ અને ટ્રાન્સ એ સમઘટકો ઉત્પન્ન થાય છે, ભૌમિતિક સમઘટકો. તો સીસ અને ટ્રાન્સ સમઘટકોને પણ કેવી રીતે દોરવામાં આવે છે એનો સ્પષ્ટ ખ્યાલ આપણને હોય તો જ આપણે કન્ફર્મેશન એનાલિસિસને વધુ સારી રીતે કરી શકીએ. મિત્રો, અહીંયા એક વિડીયો જે છે એના દ્વારા આપણે જુદા જુદા એક્સિયલ ઇક્વિટોરિયલ બોન્ડમાં આપણે જે સમરૂપો દોરવાના છે, મોનોવિસ્થાપિત અને ડાયવિસ્થાપિત, એ કેવી રીતે દોરાય છે અને એમનું ફ્લિપિંગ થતાં એકબીજામાં જે કન્ફર્મરમાં પરિવર્તન થાય છે રિંગ ફ્લિપિંગને કારણે, એ કેવું થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે બહાર જે CH બંધ છે સાયક્લોહેક્ઝેનના, એ પૈકીના લાલ દર્શાવેલા છે 3 ઉપરની તરફ અને 3 નીચેની તરફ, એ એક્સિયલ છે, જ્યારે બ્લુ હતા એ ઇક્વિટોરિયલ છે. મિત્રો, હવે સૌથી પહેલાં આપણે 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સૂત્ર દોરીએ અને એનું સીસ સ્વરૂપ જે છે એને દોરવા પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપણે આ રીતે ચેઇન દોરીએ છીએ, સાયક્લોહેક્ઝેનની રિંગ દોરીએ છીએ મિત્રો. એનું ચેર સ્વરૂપ છે અને કોઈ પણ કાર્બનથી આપણે નંબરિંગની શરૂ, અહીંયા 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન છે, અને આપણે જો 1 નંબર ગણીએ તો 2, 3 આ રીતે ગણી શકાય, અથવા તો કોકને આ તરફ કરવું હોય તો પણ કરી શકે છે મિત્રો. આપણે 1, 2, 3 આ તરફ કરીશું અને અહીંયા એક્સિયલ પોઝિશનમાં જે ઊભો બંધ જે છે એ એક્સિયલ પોઝિશનમાં આપણે શું મૂકીશું? CH3 સમૂહ મિત્રો. એટલે પહેલા સ્થાને આપણે CH3 મૂકી દીધો. હવે આપણે ત્રીજા સ્થાને CH3 મૂકવાનો છે અને આ જે સ્વરૂપ જે છે એ સીસ છે મિત્રો. સીસ એટલે જે રિંગ જે છે એની ઉપરની તરફ અથવા તો નીચેની તરફ કોઈ પણ એક તરફ હોય. મિત્રો, અહીંયા ત્રીજી પોઝિશનમાં એક એક્સિયલ છે અને બીજી ઇક્વિટોરિયલ છે. એમાંની એક્સિયલ જે છે એ ઉપરની તરફ છે અને ઇક્વિટોરિયલ રિંગની નીચે તરફ છે. તો મિત્રો, અહીંયા CH3 સમૂહ જે છે એ અપવર્ડ છે, એટલે કે રિંગની ઉપરની તરફ છે. તો મિત્રો, CH3 સમૂહ એ અપવર્ડ પોઝિશનમાં છે, એટલે અહીં આવેલા જે આ 2 સમૂહો જે જોડાવાની શક્યતા છે ત્રીજા સ્થાન પર, એમાંનું આ અપવર્ડ છે અને આ ડાઉનવર્ડ છે. તો સીસ આપણે અહીંયા દોરવાનું છે અને પરિણામે આ અપવર્ડ છે તો અહીં પણ અપવર્ડ મૂકવું પડે. એટલે આને પણ અહીંયા ઉપર જ મૂકવામાં આવે છે. તો આનો અર્થ એમ થયો કે બંને એક્સિયલ પોઝિશનમાં આપણે CH3 મૂકીએ તો એને સીસ 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આ બંને સમૂહ એ રિંગની ઉપરની તરફ છે. તો સીસ માટે અગત્યનું એ છે કાં તો બંને સમૂહ ઉપરની તરફ હોય અથવા તો નીચેની તરફ હોય. તો આ બંને અપ છે માટે સીસ છે, એટલે આપણે
આ પ્રોબ્લેમ જે છે આપણો એ સાચો છે મિત્રો. હવે મિત્રો આપણે ફરીથી સીસનું જ બીજું સ્વરૂપ દોરીએ. અહીંયા હું ફરીથી રિંગ દોરું છું. પહેલી પોઝિશન જે છે એમાં મેં અગાઉ એ એક્સિયલ પોઝિશનમાં CH3 દોરેલો, એટલે કે અપવર્ડ પોઝિશનમાં હતો. જ્યારે હવે હું ડાઉનવર્ડ પોઝિશનમાં એટલે કે ઇક્વિટોરિયલ પોઝિશનમાં મૂકું છું. હવે અહીંથી 1 2 3 પોઝિશન છે અને ત્રીજી પોઝિશનમાં બીજો મિથાઇલ સમૂહ હું ઉપર અથવા તો નીચે બે જગ્યાએ મૂકી શકું છું. અહીંયા એક્સિયલ પોઝિશન અપવર્ડ છે અને આ ઇક્વિયલ. મિત્રો અહીંયા આ CH3 સમૂહ એ ઇક્વિટોરિયલ પોઝિશન રિંગની ડાઉનવર્ડ પોઝિશનમાં છે, એટલે ડાઉન પોઝિશનમાં છે. જ્યારે ત્રીજા સ્થાને આ પોઝિશન જે છે અપવર્ડ છે અને આ એની સરખામણીએ ડાઉનવર્ડ છે રિંગની સરખામણીએ. તો મિત્રો જો આપણો એક CH3 સમૂહ આપણે પહેલા સ્થાને ડાઉનવર્ડ પોઝિશનમાં મૂક્યો હોય તો ત્રીજા સ્થાને પણ આપણે ડાઉનવર્ડ જ મૂકવો પડે, એટલે કે આ બંને ઇક્વિટોરિયલ પોઝિશન છે. એટલે એનો અર્થ એમ થયો કે cis-1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનને આપણે બે ઇક્વિટોરિયલ પોઝિશનમાં મૂકીએ એ રીતે પણ દોરી શકીએ છીએ. તો મિત્રો આ બંને રીતે આમાં બે ઇક્વિટોરિયલ EE પોઝિશન છે, જ્યારે આમાં AA પોઝિશન છે. તો EE અને AA એ બંને cis-1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનના સ્વરૂપો છે. મિત્રો હવે આપણે બીજું ઉદાહરણ લઈએ કે જેમાં cis-1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનના આપણે સ્વરૂપો દોરીશું. મિત્રો સૌ પ્રથમ આપણે રિંગ આપણે જેમ દોરીએ છીએ એ પ્રમાણે દોરીએ છીએ. મિત્રો અહીંયા પહેલું પોઝિશન છે ત્યાં મેં એક્સિયલ પોઝિશનમાં મેં CH3 જે અપવર્ડ પોઝિશનમાં છે આ રિંગની. હવે આપણે 1 2 દોરવાનો છે એટલે બીજી પોઝિશનમાં હું આ બે બંધના સ્થાનો આ રીતે દર્શાવી શકું છું. મિત્રો આ એક્સિયલ પોઝિશન છે અને આ ઇક્વિટોરિયલ પોઝિશન છે, પણ અહીંયા આ અપવર્ડ પોઝિશન છે. તો આ બેમાં એક્સિયલ ને ઇક્વિટોરિયલમાં ઇક્વિટોરિયલ પોઝિશન એ અપવર્ડ છે, જ્યારે આ ડાઉનવર્ડ પોઝિશન જે છે એ એક્સિયલ છે. તો મિત્રો અહીંયા જો આપણે અપવર્ડમાં મૂક્યો હોય તો સીસમાં બીજું પણ અપવર્ડ લેવું પડે, તો એ અપવર્ડ પોઝિશન એ ઇક્વિટોરિયલ છે. તો મિત્રો અહીંયા એક્સિયલ ઇક્વિટોરિયલ 1 2 પોઝિશનમાં જો આપણે મૂકીએ તો બંને પોઝિશન રિંગની ઉપરની તરફ છે. તો મિત્રો સીસનો અર્થ અપવર્ડ પોઝિશન, કાં તો બંને અપવર્ડ પોઝિશનમાં હોવા જોઈએ અથવા તો બંને ડાઉનવર્ડ પોઝિશનમાં હોવા જોઈએ. તો મિત્રો અહીંયા આપણે સરળતાથી 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનના સ્વિસ સ્વરૂપનું આ દોર્યું. મિત્રો આવું જ જો હું આ શરૂઆતનું એક્સિયલને બદલે જો ઇક્વિટોરિયલ પોઝિશનમાં CH3 સમૂહને મૂકું તો મિત્રો બીજી પોઝિશન જે છે આ નીચેની તરફ છે, ડાઉનવર્ડ પોઝિશન છે. તો અહીંયા આ બે પોઝિશનમાં ઇક્વિટોરિયલ નહીં પણ આપણે એક્સિયલ પોઝિશન એ ડાઉનવર્ડ છે, એટલે બંને ડાઉનવર્ડ પોઝિશનમાં આવી ગયા, એટલે કે ચક્રની નીચેની તરફ. તો એને આપણે શું કહીએ છીએ? સીસ પોઝિશન. મિત્રો હવે આપણે ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનનો સ્વરૂપો દોરીએ. મિત્રો 1 પોઝિશનમાં આપણે અપવર્ડ પોઝિશન એવી એક્સિયલમાં આપણે CH3 સમૂહ મોકલ્યો. હવે બીજા સ્થાને જો આ અપવર્ડ પોઝિશનમાં હોય તો આને ડાઉનવર્ડમાં મૂકવું પડે. તો અહીંયા બે જે શક્ય જે છે બંધો એ પૈકીનો અહીંયા આ અપવર્ડ પોઝિશનમાં છે, જ્યારે અહીંયા ડાઉનવર્ડ પોઝિશનમાં એક્સિયલ આવે છે, ઇક્વિટોરિયલ અપવર્ડ પોઝિશનમાં છે. તો ટ્રાન્સ એને કહેવાય કે એક અપવર્ડમાં હોય અને બીજું ડાઉનવર્ડમાં હોય. એટલે જો આપણો CH3 સમૂહ અપવર્ડમાં મૂક્યો હોય તો અહીંયા ડાઉનવર્ડમાં એટલે કે નીચેની એક્સિયલ પોઝિશન. તો મિત્રો અહીંયા એક્સિયલ બે 1 2 પોઝિશન પર જો તમે CH3 મૂકો
તો એને ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન કહે છે. મિત્રો જો અહીંયા CH3 મૂકવામાં આવે તો આ પણ ડાઉનવર્ડમાં છે, તો આને અપવર્ડમાં અહીંયા ઇક્વિટોરિયલ પોઝિશનમાં મૂકવો પડે. તો આ જે છે એ ઇક્વિટોરિયલ પોઝિશન છે. તો એક્સિયલ ને ઇક્વિટોરિયલ પોઝિશન એ બંને ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન છે. મિત્રો બહુ સરળતાથી આપણે દર્શાવી શકીએ છીએ. મિત્રો હવે આપણે જોવા જઈએ છીએ કે રિંગ ફ્લિપિંગ થાય ત્યારે કેવી રીતે ફેરફાર થાય છે. તો સૌપ્રથમ આપણે ચેર સ્વરૂપને સમજીએ. તો તમે જોઈ શકો છો બિલકુલ ખુરશી જેવું આ રચના છે, જેને આપણે સાઈડ વ્યૂથી આ રીતે જોઈ શકીએ. હવે મિત્રો જ્યારે રિંગ ફ્લિપિંગ થાય છે ત્યારે શું થાય છે તો કે આ ઉપરનો ભાગ નીચે તરફ આવતો રહે છે અને નીચેનો ભાગ ઉપર. તો તમે જોઈ શકો છો ઉપરનો, એટલે કે બેકરેસ્ટ હેડરેસ્ટ હતો એ ફૂટરેસ્ટ બની જાય છે અને અહીંયા ફૂટરેસ્ટ હતો એ હેડરેસ્ટ બની જાય છે, અને બિલકુલ ઓપોઝિટ સાઈડ. તો આમ જે ચેર છે એના બદલે રિંગ જે છે એ આમ બની જાય છે. મિત્રો તો રિંગ ફ્લિપિંગ દરમિયાન જે પોઝિશન આમ હતી એના બદલે આમ થઈ જાય છે. તો આ પહેલી જે આપણી હતી ફ્લિંગ અપ. મિત્રો ઝડપથી જોતા એ રિંગ ફ્લિપિંગ દરમિયાન એ રિંગનું બિલકુલ ઓપોઝિટ સાઈડ ફ્લિપિંગ થાય છે, અને આ ફ્લિપિંગ દરમિયાન જે એક્સિયલ ઇક્વિટોરિયલ પોઝિશનમાં રહેલા સમૂહ પોતાના સ્થાન કેવી રીતે બદલે છે એનો અભ્યાસ કરીએ. મિત્રો અહીંયા 1 મિથાઇલ સાયક્લોહેક્સેન દર્શાવેલો છે. 1 પોઝિશન ઉપર CH3 સમૂહ એક્સિયલ પોઝિશનમાં છે. મિત્રો જ્યારે હવે રિંગ ફ્લિપિંગ થાય છે ત્યારે આ રિંગ એ બિલકુલ ઓપોઝિટ સાઈડ આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે થઈ જાય છે, અને આ જે છે એ નીચેની તરફ આવે છે, આ ઉપરની તરફ જાય છે. તો આ 1 જે છે અહીંયા આવે છે, આ 2 જાય છે, 3, 4, 5 ને 6. મિત્રો અહીંયા જે આ નીચે આવે છે એ વખતે એક્સિયલ પોઝિશન અહીંયા ઇક્વિટોરિયલ થઈ જાય, એટલે એક્સિયલ CH3 અહીંયા ઇક્વિટોરિયલ થઈ જાય છે. તો મિત્રો 1, 2, 3, 4, 5, 6 એ પોઝિશન એ આ રીતે 1, 2, 3, 4, 5, 6 થઈ જાય છે. તો 1 જે છે કાર્બન એ નીચેની તરફ જઈ અને અહીંયા આવે છે, જ્યારે 4 જે છે ઉપરની તરફ જઈને અહીંયા આવે છે. તો મિત્રો રિંગ ફ્લિપિંગ દરમિયાન એક્સિયલ જે વિસ્થાપી સમૂહ જે છે એ ઇક્વિટોરિયલ થઈ જાય છે. જ્યારે જો આ તરફ થાય રિફ્લિપિંગ તો એ વખતે ઇક્વિટોરિયલ જે છે એ એક્સિયલ થઈ જાય છે. તો આ બંનેને કન્ફર્મેશનલ આઇસોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો મિથાઇલ સાયક્લોહેક્સેન એ 2 કન્ફર્મર ધરાવે છે. એકમાં એક્સિયલ પોઝિશનમાં CH3 છે અને બીજામાં ઇક્વિટોરિયલમાં પોઝિશન. તો મિત્રો અહીંયા આપણે કેવી રીતે રિંગ ફ્લિપિંગ થવાથી એક્સિયલનું ઇક્વિટોરિયલ અને ઇક્વિટોરિયલનું એક્સિયલમાં રૂપાંતર થાય છે જોયું. મિત્રો હવે cis-1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન કે જેમાં બંને સમૂહો જે છે એ એક્સિયલ પોઝિશનમાં છે, એટલે કે રિંગની એક જ અપવર્ડ તરફ છે, એટલે cis તરીકે ઓળખાય છે. હવે મિત્રો રિંગ ફ્લિપિંગ થાય છે ત્યારે આ બંને એક્સિયલ ઇક્વિટોરિયલ બની જાય છે, એટલે એક્સિયલ પોઝિશન ઇક્વિટોરિયલ થાય છે, અને જો આનાથી આ તરફ રિંગ ફ્લિપિંગ થાય તો ઇક્વિટોરિયલ એ એક્સિયલમાં રૂપાંતર થાય છે. મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, આ બંને એકબીજાના કન્ફર્મર કહેવાય છે. મિત્રો કન્ફર્મેશન દરમિયાન અહીંયા તમે જુઓ છો રિંગ ફ્લિપિંગ થાય છે ત્યારે બંને એક્સિયલ પોઝિશનમાં રહેલા CH3 ઇક્વિટોરિયલ પોઝિશનમાં જતા રહે છે. તો મિત્રો રિંગ ફ્લિપિંગ એ
સંયોજનની આઈડેન્ટિટી ચેન્જ કરતું નથી. એટલે આ બંને કન્ફર્મ જ છે, એકબીજામાં રૂપાંતરિત થાય છે, પણ કહેવાય છે તો કયા cis-1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન જ. તો મિત્રો રિંગ ફ્લિપિંગ દરમિયાન અણુની જે છે એ આઈડેન્ટિટી બદલાતી નથી. મિત્રો અહીંયા આપણે અગાઉ વાત કરીએ એમ આપણે સરસ રીતે સંયોજન જે છે સાયક્લોહેક્ઝેન એના અંદર સબસ્ટિટ્યુશન થાય છે, તો એના સીસ અને ટ્રાન્સ સમઘટકોને કેવી રીતે દોરી શકાય એની વાત કરી. રિંગ ફ્લિપિંગ થાય છે તો રિંગ ફ્લિપિંગ દરમિયાન કેવી રીતે એક્સિયલનું ઇક્વિટોરિયલ ને ઇક્વિટોરિયલ બોન્ડનું એક્સિયલમાં રૂપાંતર થાય છે એની પણ વાત કરી. મિત્રો હવે આપણને પ્રશ્ન થાય, અહીંયા આના પરથી આપણે એક વાત શીખ્યા કે સીસનો અર્થ રિંગની અપવર્ડ સાઈડ બંને હોય અથવા તો ડાઉનવર્ડ સાઈડ હોય. એવું જરૂરી નથી કે બંને એક્સિયલ હોય કે બંને ઇક્વિટોરિયલ હોય. એ એક્સિયલ ઇક્વિટોરિયલ પણ હોઈ શકે, ઇક્વિટોરિયલ એક્સિયલ પણ હોઈ શકે. તો મિત્રો સાદી ભાષામાં સીસનો અર્થ રિંગની અપવર્ડ પોઝિશનમાં બંને અથવા તો ડાઉનવર્ડ પોઝિશનમાં બંને હોય. જ્યારે ટ્રાન્સ સમઘટકનો અર્થ શું થાય કે એક રિંગની અપવર્ડ હોય અને બીજો રિંગની ડાઉનવર્ડ હોય. તો મિત્રો હવે આપણે આ જે એક્સિયલ ને ઇક્વિટોરિયલ પોઝિશનમાં જ્યારે સમૂહ રહેલો હોય છે, કોઈ સમૂહ દાખલ થાય છે, ત્યારે અણુની શક્તિમાં, કન્ફર્મરની શક્તિમાં શું ફેરફાર થાય છે એને સમજવા માટે થોડાક અગત્યના મુદ્દાઓ છે. એક જે છે જેને ગોસ સ્ટ્રેન કહેવામાં આવે છે, આપણે અગાઉ ઇથેનમાં વાત કરેલી છે, નોર્મલ બ્યુટેનમાં, કે ગોસ પોઝિશનમાં જો બે CH3 સમૂહ આવે ગોસ આઇસોમર્સની અંદર, તો એ બંને વચ્ચે શક્તિ જે છે એ અવકાશીય અવરોધને કારણે થોડીક વધુ હોય છે, કારણ કે 60 ડિગ્રી હોય છે. જ્યારે એન્ટી પોઝિશનમાં જે રચના હોય છે એમાં બંને સમૂહો બહુ દૂર હોવાથી ત્યાં અવકાશીય અવરોધ મિનિમમ હોય છે અને શક્તિ ઓછી હોય છે. તો મિત્રો જે આ ચેર કન્ફર્મર છે એ ચેર કન્ફર્મરમાં કોઈ સમૂહ એક્સિયલ પોઝિશનમાં દાખલ થાય કે ઇક્વિટોરિયલ પોઝિશનમાં દાખલ થાય ત્યારે કયા કયા ફેક્ટર્સને કારણે શક્તિમાં ફેરફાર થાય છે એનો અભ્યાસ કરીએ. તો એક ગોસ અને એન્ટી ફેક્ટરવાળી વાત કરી મેં, અને બીજી જે છે એ 1,3 ડાયએક્સલ ઇન્ટરેક્શન છે. તો મિત્રો આ બંનેને સમજવા માટે ફરીથી આપણે એક વિડીયોની મદદથી આ બાબત સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો મિત્રો સૌ પ્રથમ આપણે ચેર સાયક્લોહેક્ઝેન અહીંયા દોરેલું છે, એમાં એક મિથાઇલ સમૂહ એક્સિયલ પોઝિશનમાં આપણે મોકલીએ છીએ. હવે જ્યારે આ સમૂહના દાખલ થતા સમૂહને એટલે કે સબસ્ટિટ્યુશનને આપણે એક્સિયલ પોઝિશનમાં મૂકીએ ત્યારે રિંગના જે કાર્બન સાથે છે એ ગોસ પોઝિશનમાં હોય છે. તો એક્સિયલ સમૂહ જે છે હંમેશા રિંગના કાર્બન સાથે ગોસ પોઝિશનમાં હોય છે. જ્યારે જો કોઈ સમૂહ ઇક્વિટોરિયલ પોઝિશનમાં દાખલ થાય તો એ હંમેશા રિંગ સાથે એન્ટી પોઝિશનમાં હોય છે. તો મિત્રો આને આપણે સીધી રીતે સમજી શકતા નથી. ગોસ પોઝિશન મેં તમને વાત કરી કે 60નો એંગલ હોય છે અને પરિણામે ઊંચી શક્તિ ધરાવે છે અને શક્તિ એની વધુ હોય છે. જ્યારે અહીંયા લોઅર શક્તિ ધરાવે છે અને સ્થાયિત્વ વધુ હોય છે. તો આમ એક્સિયલ પોઝિશનમાં જ્યારે વિસ્થાપન થાય છે તો એનો જે ગોસ પોઝિશન થવાથી રિંગ સાથે અવકાશીય અવરોધને કારણે શક્તિ વધારે હોય છે, જ્યારે એક્સિયલ પોઝિશનમાં ઓછી હોય છે. મિત્રો આને સમજવા માટે આપણે ન્યુમેન પ્રોજેક્શન એનું તપાસ કરીએ. મિત્રો અહીંયા ચેર કન્ફર્મર દર્શાવેલું છે. જો એને આ તરફથી જોવામાં આવે તો એ કેવું દેખાશે એનો અભ્યાસ કરીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આ આગળનો કાર્બન જો અહીંથી જોવામાં આવે તો આગળનો કાર્બન કહેવાય અને આ પાછળનો કાર્બન.
તો જમણી તરફ આવેલો આ આગળનો કાર્બન અને આ છે પાછળનો કાર્બન. હવે જો આનું ન્યુમેન પ્રોજેક્શન દોરવામાં આવે, આપણે જાણીએ છીએ ન્યુમેન પ્રોજેક્શનમાં એક કાર્બનની પાછળ બીજો કાર્બન હોય છે, તો એને આ લેફ્ટ સાઈડ ઉપર તો તમે જોઈ શકો છો, તો આ ન્યુમેન પ્રોજેક્શન છે, આ કાર્બન છે, આ CH2 વાળું છે, અહીં H આવે બીજો, તો મિત્રો આ એનું ન્યુમેન પ્રોજેક્શન. જો મિત્રો આ કાર્બન તરફથી જોઈએ લેફ્ટ સાઈડના, તો લેફ્ટ સાઈડનો આગળનો કાર્બન છે, જ્યારે આ લેફ્ટ સાઈડનો પાછળનો કાર્બન છે. એનું પણ જો ન્યુમેન પ્રોજેક્શન દોરવામાં આવે તો એ આ રીતે દેખાય છે મિત્રો. તો રાઈટ સાઈડ પર ન્યુમેન પ્રોજેક્શન, તો આ બંને પોઝિશન જે છે એ સ્ટેગર્ડ અવસ્થા ધરાવે છે મિત્રો. હવે આ બંને કાર્બન આગળના છે, એની બંને કાર્બન જે છે નીચેની તરફ એક કાર્બન સાથે જોડાયેલા છે. આ જ કાર્બન બિલકુલ અહીંયા છે. તો તમે જોઈ શકો ન્યુમેન પ્રોજેક્શનના આ બે જે છે એ આ કાર્બન દ્વારા જોડાયેલા છે. તો મિત્રો આ કાર્બન આ છે. એવી જ રીતે ઉપરના કાર્બન જે છે એ અહીંયા સાથે જોડાય છે, જે અહીંયા પાછળની તરફ બતાવેલો છે મિત્રો. તો પાછળના બે કાર્બન સાથે જોડાયેલો આ અહીંયા દર્શાવેલો છે. તો મિત્રો આ એક કાર્બન, આની પાછળ બીજો, આ ઉપરનો, પાછળનો, આગળનો, ના એમ 6 કાર્બન થઈ જાય છે અહીંયા. હવે મિત્રો જો હું એક્સિયલ પોઝિશનમાં અહીંયા CH3 સમૂહ મૂકું, તો આ જે છે લેફ્ટ સાઈડના કાર્બનમાં ઉપરની તરફ, એટલે એને અહીંયા મૂકી શકાય. તો આ CH3 ને આ ન્યુમેન પ્રોજેક્શનમાં અહીંયા મૂકવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચેર કન્ફર્મરનું અહીંયા એક્સિયલ પોઝિશનમાં જે વિસ્થાપન કર્યું એને આ રીતે મૂક્યા. આનું આ પાછળના કાર્બન સાથે, કારણ કે આ કઈ સ્ટેગર્ડ અવસ્થા છે, એમાં 60 ડિગ્રીનું અહીંયા ડાયહેડ્રલ કોણ છે, અને પરિણામે આ ગોસ કન્ફર્મર તરીકે અથવા તો ગોસ પોઝિશન તરીકે ઓળખાય છે. અને એની વચ્ચે અવકાશી અવરોધ વધુ પ્રમાણમાં હોય છે, અને પરિણામે આની શક્તિ વધારે હોય છે. હવે મિત્રો જો આને બદલે, જો એક્સિયલ પોઝિશનને બદલે ઇક્વિટોરિયલ પોઝિશનમાં જો વિસ્થાપન થયેલું હોય, ધારો કે અહીંયા જમણી તરફના કાર્બનમાં, તો અહીંયા આ બિલકુલ આ પોઝિશનમાં અહીંયા આપણે મૂકી જમણી, તો આ CH3 સમૂહ અને પાછળના ગ્રીન કાર્બન સાથેનો જે આ એંગલ જે છે 180 ડિગ્રી, એટલે કે ડાયહેડ્રલ કોણ 180 છે. તો આની આ એન્ટી પોઝિશન કહેવાય છે મિત્રો. તો એન્ટી પોઝિશનમાં બે સમૂહ રહેલા હોય તો અવકાશી અવરોધ ઓછામાં ઓછો હોય છે. તો અહીંયા ગોસ પોઝિશનમાં એક્સિયલ વાળો પ્રોટોન, જ્યારે આ એન્ટી પોઝિશનમાં હોય છે. તો મિત્રો આપણે યાદ રાખીશું કે જો એક્સિયલ સબસ્ટિટ્યુશન હોય તો રિંગના કાર્બન સાથે એ ગોસ પોઝિશનમાં હોય છે, અને પરિણામે અવકાશી અવરોધ વધે છે. જ્યારે ઇક્વિટોરિયલ સબસ્ટિટ્યુશન જે છે એ રિંગના કાર્બન સાથે હંમેશા એન્ટી પોઝિશનમાં હોય છે, જેને કારણે અવકાશી અવરોધ ઓછો જોવા મળે છે. તો આનો અર્થ એવો થયો કે હંમેશા જે ગોસ સબસ્ટિટ્યુઅન્સ છે, એટલે કે એક્સિયલ પોઝિશનમાં, એ હંમેશા શક્તિમાં વધારો કરે છે. તો આમ ઇક્વિટોરિયલ પોઝિશન એ ઓછી શક્તિ ધરાવતી પોઝિશન છે મિત્રો. હવે આપણે બીજી એક પોઝિશન પણ એક્સિયલ પોઝિશનમાં છે એનો અભ્યાસ કરીએ. એટલે જો કોઈ સમૂહ એક્સિયલ પોઝિશનમાં દાખલ થાય તો એના આ બે હાઇડ્રોજન એની નજીક આવે છે મિત્રો. આ રીતે અહીંયા આપણે જાણીએ છીએ કે CH3 સમૂહ એ સીધો નથી હોતો, પણ આવી રીતના 3 અવકાશમાં ફેલાયેલો હોય છે. તો મિત્રો એને કારણે આ બે Hની નજીક એક પ્રકારનું સ્ટેરિક અવરોધ જોવા મળે છે, અવકાશી અવરોધ. તો અહીંયા આ CH3 સમૂહના હાઇડ્રોજનનું આ 1, 2 અને 3 ત્રીજા કાર્બન પર આવેલા એક્સિયલ હાઇડ્રોજન સાથે
એક પ્રકારનું અપાકર્ષણ થાય છે. એવી જ રીતે આ તરફ આવેલા CH3 સાથે પણ એક પ્રકારનું અપાકર્ષણ જોવા મળે છે. તો આવા જે અપાકર્ષણને 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન કહેવામાં આવે છે. મિત્રો, જો આને આપણે CH3 સમૂહને 1 પોઝિશન ગણીએ તો 2 અને 3 એવી રીતે પેલી બાજુ પણ 2 અને 3 એટલે કે આ પોઝિશનની સરખામણીએ ત્રીજી પોઝિશન આવેલા બંને હાઇડ્રોજન સાથે આ CH3 સમૂહનું એક પ્રકારનો અવકાશી અવરોધ છે જેને 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આનો અર્થ એમ થયો કે હાઇડ્રોજન સિવાયનો કોઈ પણ વિસ્થાપન થયું હોય એક્સિયલ પોઝિશનમાં તો એમાં હંમેશા 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે. મિત્રો, અહીંયા એ વાત ધ્યાનમાં પણ લેવાની છે કે 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન માત્ર એક જ નહીં પણ હંમેશા બે હોય છે. તો જ્યારે એક સમૂહ જોડાય છે ત્યારે બાકીના એક્સિયલ બે હાઇડ્રોજન સાથે એ હંમેશા બે પ્રકારનું આવી રીતના ડાયએક્સિયલ ઇન્ટરેક્શન ધરાવે છે. તો આનો અર્થ એમ થયો કે એક્સિયલ જે સબસ્ટિટ્યુશન છે એ હંમેશા બે હોય છે. મિત્રો, આ વાતને જનરલાઇઝ કરીએ તો કોઈ પણ ચેર કન્ફર્મરમાં જ્યારે એક્સિયલ પોઝિશનમાં કોઈ સમૂહ લાગે છે તો એ વખતે એની ગોસ ઇફેક્ટને કારણે એટલે કે રિંગમાં રહેલ કાર્બન સાથે ગોસ પોઝિશનને કારણે આ એક્સિયલ સમૂહની એક પ્રકારનું સ્ટ્રેન જોવા મળે છે. એવી જ રીતે આની ત્રીજી પોઝિશનમાં આવેલા બે હાઇડ્રોજન સાથે 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન પણ થાય છે અને બંને હાઇડ્રોજન સાથે થાય છે. એને કારણે આ એક્સિયલ પોઝિશન જે છે એમાં રહેલ જે સંયોજન છે એની શક્તિમાં વધારો જોવા મળે છે. તો આમ મિત્રો, કોઈ પણ સમૂહ એક્સિયલ પોઝિશનમાં દાખલ થાય ત્યારે રિંગ સાથે એનું ગોસ પ્રકારનું રિલેશનશિપ અને ત્રીજી પોઝિશનમાં આવેલા બે હાઇડ્રોજન સાથે 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શનને કારણે એક્સિયલ પોઝિશનમાં રહેલ સબસ્ટિટ્યુશન ધરાવતો સંયોજન એ હંમેશા વધુ શક્તિ ધરાવતું બને છે. જો ઇક્વિટોરિયલ પોઝિશનમાં હોય આ સમૂહ તો એમાં આ પ્રકારનો શક્તિ વધારો જોવા મળતો નથી. તો આમ ઇક્વિટોરિયલ પોઝિશન એ વધુ સ્થાયી પોઝિશન છે એક્સિયલ કરતાં. મિત્રો, હવે આપણે મિથાઇલ સાયક્લોહેક્ઝેન જે છે એમાં વિસ્થાપનો કરતા જઈએ તો એને કારણે જે કન્ફર્મર પેદા થાય છે એનો આપણે અભ્યાસ કરીએ અને કન્ફર્મેશનલ એનાલિસિસ જે છે એનું જોઈએ. મિત્રો, મિથાઇલ સાયક્લોહેક્ઝેનની અંદર તમે જોઈ શકો છો આ 1 પોઝિશન. મિત્રો, સાયક્લોહેક્ઝેનની અંદર પોઝિશન તમારી ઈચ્છા મુજબ તમે લઈ શકો છો. તો 1, 2, 3 એ પોઝિશનમાં તો 1 પોઝિશનમાં CH3 સમૂહ છે. મિત્રો, એ એક્સિયલ છે. તો આપણે જાણીએ છીએ કે મિથાઇલ સમૂહ એક્સિયલ પણ હોઈ શકે અને ઇક્વિટોરિયલ પણ. તો અહીંયા એક્સિયલ પોઝિશન છે. હવે જ્યારે રિંગ ફ્લિપિંગ થાય છે ત્યારે એનું ઓપોઝિટ સાઈડની રિંગ પેદા થાય છે અને આ એક્સિયલ પોઝિશનમાં આવેલો CH3 ઇક્વિટોરિયલ પોઝિશનમાં જાય છે. મિત્રો, હમણાં જ આપણે વાત કરીએ એમ કે જ્યારે કોઈ સમૂહ રિંગમાં એક્સિયલ પોઝિશનમાં દાખલ થાય છે ત્યારે આ ત્રીજી પોઝિશનમાં રહેલા બે હાઇડ્રોજન સાથે 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન થાય છે જેને કારણે આની શક્તિ વધુ હોય છે. જ્યારે ઇક્વિટોરિયલ પોઝિશનમાં આ પ્રકારનું ઇન્ટરેક્શન જોવા મળતું નથી. મિત્રો, બીજી બાબત કે આ CH3 સમૂહ જે છે આ રિંગના કાર્બન સાથે ગોસ અવસ્થામાં છે જ્યારે આ એન્ટી અવસ્થામાં છે ઇક્વિટોરિયલ પોઝિશન અને પરિણામે આની શક્તિ જે છે એ વધુ હોય છે. તો આમ આ બંને જે કન્ફર્મર જે છે મિથાઇલ સાયક્લોહેક્ઝેનના એમાં આ જે ઇક્વિટોરિયલ મિથાઇલ સાયક્લોહેક્ઝેન છે એ કેવો છે? ઓછી શક્તિ ધરાવતો એટલે વધુ સ્થાયી છે અને પરિણામે જે મિશ્રણમાં 95% જે છે એ એક્સિયલ પોઝિશન ધરાવતો મિથાઇલ સાયક્લોહેક્ઝેન હોય છે કારણ કે સૌથી ઓછી શક્તિ ધરાવતી અવસ્થા હોય છે. મિત્રો, અહીંયા બતાવેલું છે
કે મિથાઇલ સમૂહ જે છે એ આ ત્રીજી પોઝિશનમાં આવેલા ગ્રીન દર્શાવેલા છે હાઇડ્રોજન સાથે આ 1,3 ડાયએક્સિયલ રિપલ્ઝન અથવા તો ઇન્ટરેક્શન અનુભવે છે અને દરેક આવા CH3ના S સાથેના રિપલ્ઝનથી તો CH3H રિપલ્ઝનથી 0.9 જેટલો કિલોકેલરી જેટલો વધારો થતો હોય છે. તો અહીંયા આવા બે રિપલ્ઝન થાય છે, ઇન્ટરેક્શન થાય છે, એટલે બે CH3H 1,3 ડાયએક્સલ ઇન્ટરેક્શનને કારણે 2 ગુણ્યા 0.9 એટલે કે 1.8 કિલોકેલરી જેટલો વધારો આની સરખામણીએ થાય છે. તો મિત્રો 1,3 ડાયએક્સલ રિપલ્ઝનને કારણે જે એક્સિયલ મિથાઇલ પોઝિશન જે છે એ વધુ શક્તિ ધરાવતી બને છે અને પરિણામે એનું પ્રમાણ જે છે એ ઓછું જોવા મળે છે. મિત્રો અહીંયા જ મોનોવિસ્થાપિત સંયોજનોમાં આ તૃતીયક બ્યુટાઇલ સમૂહ જો જોડાયેલો હોય તો આ એક્સિયલ પોઝિશન. મિત્રો CH3 કરતાં પણ આ સમૂહ બહુ જ બલ્કી છે, મોટો સમૂહ છે અને એનું જ્યારે રિંગ ફ્લિપિંગ થાય છે ત્યારે એક્સિયલમાંથી ઇક્વિટોરિયલ પોઝિશનમાં રૂપાંતર. તો આ બંને જે છે એ શું છે, એકબીજાના કન્ફર્મર છે. તો મિત્રો આ કન્ફર્મરનું આમાં રૂપાંતર થાય છે અને આનું આમાં રૂપાંતર થાય છે. પણ મિત્રો અહીંયા ત્રીજી પોઝિશન પર આવેલા હાઇડ્રોજન સાથે 1,3 ડાયએક્સલ ઇન્ટરેક્શન થાય છે અને અહીંયા ગ્રુપ બહુ જ બલ્કી હોવાથી આ અવકાશી અવરોધ વધુ હોય છે અને પરિણામે આ અવસ્થા એ ઇક્વિટોરિયલ અવસ્થા કે જેમાં આ બલ્કી સમૂહ રિંગથી બહુ દૂર જાય છે અને જે 1,3 ડાયએક્સલ ઇન્ટરેક્શન છે બિલકુલ સમાપ્ત થઈ જાય. તો અહીંયા લગભગ 99.99% જેટલું આનું પ્રમાણ જોવા મળે છે મિત્રો. તો જેમ સમૂહ બલ્કી થાય એમ ઇક્વિટોરિયલ પોઝિશન એ વધુ સ્થાયી માલુમ પડે છે. મિત્રો હવે જ્યારે સંયોજનની અંદર સાયક્લોહેક્ઝેનની અંદર બે સમૂહોનું વિસ્થાપન થતું હોય તો મિત્રો અગાઉ વાત કરી એમ કે બે સમૂહનું વિસ્થાપન થતું હોય ત્યારે એક નવું ફેક્ટર આપણે એડ થાય છે અને એ થાય છે સીસ અને ટ્રાન્સ. એ તો આપણે જાણીએ છીએ સીસ એટલે શું, દ્વિબંધની અપવર્ડ અથવા તો ડાઉનવર્ડ ગમે તે એક તરફ સમૂહનું હોવું અને ટ્રાન્સપોઝિશન એટલે બે સમૂહો પૈકીનું એક અપવર્ડમાં હોય અને એક ડાઉનવર્ડમાં હોય. મિત્રો અહીંયા એક્સિયલ એટલે સીસ અને ઇક્વિટોરિયલ એટલે સીસ એવું માનવાને જરૂર નથી, એ ભૂલ આપણે કરવાની નથી. આપણે ધ્યાન કયું રાખવાનું છે, અપવર્ડ અને ડાઉનવર્ડનું. તો રિંગની ઉપરની તરફ આવેલા હોય કે નીચેની તરફ આવેલા એક જ તરફ તો એને સીસ અને ઓપોઝિટ તરફ હોય તો એને ટ્રાન્સ કહેવું. મિત્રો બીજી એક બાબત જે છે અહીંયા કે ગ્રુપ જ્યારે એક્સિયલ પોઝિશનમાં આવે છે ત્યારે બે અસરો, એક એ એક્સિયલ પોઝિશન એ રિંગની સાપેક્ષે કેવી છે, ગોસ પોઝિશન છે અને પરિણામે અવકાશી અવરોધ એનો વધુ હોય છે. જ્યારે જે ઇક્વિટોરિયલ પોઝિશન છે એ એન્ટી પ્રકારની છે રિંગ સાથે અને પરિણામે એનો જે અવકાશી અવરોધ જે છે એ ઓછો. એટલે ગોસ ઇફેક્ટને કારણે એક્સિયલ પોઝિશન એ વધુ શક્તિ ધરાવે છે. બીજી એક મહત્ત્વની બાબત છે કે જ્યારે સમૂહ એક્સિયલ પોઝિશનમાં દાખલ થાય છે ત્યારે 3 પોઝિશનમાં આવેલા બે હાઇડ્રોજન અથવા તો બીજા અન્ય ગ્રુપ સાથે એક પ્રકારનો અવકાશી અવરોધ જોવા મળે છે કારણ કે નજીક પોઝિશન છે અને પરિણામે પણ શક્તિમાં વધારો થાય છે. તો એને પણ આપણે કન્સિડર કરવાની છે. તો કન્ફર્મેશન એનાલિસિસમાં ખાસ કરીને કન્ફર્મરની શક્તિનો રિલેટિવ અભ્યાસ કરતા હોઈએ ત્યારે આ બધી અસરો જે છે એનો આપણે ખાસ અભ્યાસ કરવાનો છે. મિત્રો હવે આપણે ક્રમશઃ સાયક્લોહેક્ઝેનના જે ડાયમિથાઇલ સબસ્ટિટ્યુશન ધરાવતો સાયક્લોહેક્ઝેન છે એના આપણે જુદા જુદા કન્ફર્મરનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન, ત્યારબાદ 1,3 અને પછી 1,4નો અભ્યાસ કરીશું. મિત્રો બંને પોઝિશનમાં એક એક હાઇડ્રોજન હોય બે કાર્બન સાથે ત્યારે સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતાને પણ આપણે ધ્યાને લેવી પડે છે. તો આપણે અગાઉ કેવી રીતે
સમઘટકો દોરાય છે એ તો આપણે શીખી ચૂક્યા છીએ મિત્રો. અહીંયા 1 પોઝિશનમાં ઉપરની તરફ રિંગની, જ્યારે 2 પોઝિશનમાં પણ ઉપરની તરફ. તો આમ બંનેમાં ઉપરની તરફ છે એટલે આને શીર્ષ સમઘટક કહેવાય. જ્યારે 1માં ઉપરની તરફ અને 2માં નીચેની તરફ તો આને ટ્રાન્સપોઝિશન કહેવામાં આવે છે. તો મિત્રો શીર્ષ અને ટ્રાન્સમાં ટ્રાન્સપોઝિશન છે એની શક્તિ ઓછી છે, મોર સ્ટેબલ છે. પણ આપણે અભ્યાસ કરીએ છીએ કન્ફર્મરનો. તો મિત્રો તમે સૌથી પહેલાં આપણે રહી છે cis1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. મિત્રો આને આપણે 1 પોઝિશન કહીએ છીએ, આને 2 કહીએ છીએ, આને 3, 4. તો 1 પોઝિશનમાં આપણે એક્સિયલ લીધો છે. તો એક્સિયલ પોઝિશન એ આ હાઇડ્રોજનની સાપેક્ષે અપવર્ડ છે. તો 2 પોઝિશનમાં પણ મિથાઇલ સમૂહ લેવાનો છે અને સીસ એટલે આ જો અપવર્ડ લીધો તો આને પણ અપવર્ડ જ લેવાય. મિત્રો 2 પોઝિશનમાં ઇક્વિટોરિયલ પોઝિશન છે ને આ એક્સિયલ છે. તો એક્સિયલ અને ઇક્વિટોરિયલમાં ઇક્વિટોરિયલ અપવર્ડ છે એટલે અહીંયા એક્સિયલ લેવાનું, જ્યારે અહીંયા ઇક્વિટોરિયલ તો આને પહેલા કાર્બન જોડે એક્સિયલ પોઝિશન છે અને બીજા કાર્બન સાથે ઇક્વિટોરિયલ. તો 1A 2A આપણે તરીકે લખીશું. અહીંયા એક્સિયલ ઇક્વિટોરિયલ પોઝિશન છે AE. મિત્રો બીજું જે છે કોક એમ કે ના મારે અહીંયા ઇક્વિટોરિયલ પોઝિશનમાં CH3 મૂકવો છે, તો અહીંયા CH3 મૂક્યો આપણે. તો અહીંયા ડાઉનવર્ડ પોઝિશનમાં મૂક્યો છે, તો અહીં પણ બીજા સ્થાને પણ ડાઉનવર્ડમાં જ મૂકવો પડે એટલે નીચેની તરફ. તો આ ઇક્વિટોરિયલમાં ને એક્સિયલમાં એક્સિયલ જે છે એ ડાઉનવર્ડ છે એટલે અહીંયા ઇક્વિટોરિયલ અને અહીંયા એક્સિયલ પોઝિશન, ઇક્વિટોરિયલ એક્સિયલ. તો એક્સિયલ ઇક્વિટોરિયલ ને ઇક્વિટોરિયલ એક્સિયલ ગમે તે તમે મૂકી શકો છો. તો મિત્રો આ બંને સ્વરૂપો જે છે cis1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનના છે. તો મિત્રો ગમે તે રીતે આપણે દોરી શકીએ છીએ. હવે મિત્રો સૌથી પહેલાં cis1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનનું કન્ફર્મેશન આપણે જોઈએ. મિત્રો આપણે જાણીએ છીએ કે સીસમાં બંને સમૂહો, મિથાઇલ સમૂહો રિંગની કાં તો અપવર્ડ હશે કાં તો ડાઉનવર્ડ હશે. અહીંયા જે આપણે દોર્યું છે સ્વરૂપ એમાં તમે જુઓ છો એક્સિયલ છે અને એ અપવર્ડ પોઝિશનમાં છે અને બીજા સ્થાનમાં ઇક્વિટોરિયલ પોઝિશન અપવર્ડ બને છે એટલે અહીંયા અપવર્ડ પોઝિશનમાં છે એટલે કે એક એક્સિયલ ઇક્વિટોરિયલ. તો 1A 2E સ્વરૂપ છે એટલે AE છે મિત્રો આ. હવે મિત્રો જ્યારે રિંગ ફ્લિપિંગ થાય છે ત્યારે શું થાય છે તો કે 1 પોઝિશન જે છે એ અહીંયા આવતી રહે છે, 2 અંદર જતી રહે એટલે આ રીતનું થઈ જાય છે. તો રિંગ બિલકુલ આ રીતે ફ્લિપિંગ થઈ જાય છે અને આ જે એક્સિયલ હતું અહીંયા ઇક્વિટોરિયલ થઈ જાય છે ગ્રીન, અને જે યલો CH3 સમૂહ જે છે જે ઇક્વિટોરિયલ પોઝિશનમાં હતો એ હવે એક્સિયલ પોઝિશનમાં જતો રહે છે. તો મિત્રો આ જે છે રૂપાંતર થયું. હવે તમે જોઈ શકો છો કે આની અંદર એક એક્સિયલ CH3 સમૂહ છે ને અહીંયા એક ઇક્વિટોરિયલ છે. અહીંયા પણ એક એક્સિયલ છે, એક ઇક્વિટોરિયલ છે. તો મિત્રો બંનેમાં એક એક્સિયલ ને ઇક્વિટોરિયલ છે. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે એક એક્સિયલ સમૂહ આવે કોઈ પણ તો એક્સિયલ સમૂહ આમાં પણ એક છે ને આમાં પણ એક છે. તો એક્સિયલ સમૂહ હંમેશા રિંગને કેવો હોય છે ગોસ પોઝિશનમાં અને પરિણામે એ શક્તિમાં વધારો કરે છે. નંબર 1. બીજું કે અહીંયા એક્સિયલ પોઝિશનમાં આવેલ ત્રીજા નંબરની જે કાર્બન છે એની ત્રીજા નંબરના 2 હાઇડ્રોજન સાથે આનું 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન થાય છે અને આવા 2 H સાથે થાય છે એટલે CH3H 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન 2 જોવા મળે છે આમાં અને પરિણામે 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલો શક્તિમાં વધારો થાય છે. તો મિત્રો સેમ એવું અહીંયા પણ બને છે. અહીં પણ આ અને અહીં પણ બંને પોઝિશન જે છે એક્સિયલની એ આ અને આ બંને સાથે ઇન્ટરેક્શન થાય છે અને એ પણ આટલો જ 1.8નો જ વધારો. તો મિત્રો આ બંને AE અને EA બંને સ્વરૂપો એકબીજામાં પરિવર્તનશીલ છે અને બંને જુદા નથી પણ કેવા છે એક જ છે. તો આમ cis1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન છે એ 2 ઇક્વિવેલન્ટ કન્ફર્મર આપે છે. હવે મિત્રો આપણે trans 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનનો અભ્યાસ કરીએ.
ટ્રાન્સપોઝિશન એટલે શું મિત્રો? એક અપવર્ડ હશે ને એક ડાઉનવર્ડ હશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 1 2 પોઝિશનમાં આ એક્સિયલ પોઝિશન એટલે કે અપવર્ડ છે, તો અહીંયા આપણે ડાઉનવર્ડમાં મૂકવો પડે, તો CH3 સમૂહને ડાઉનવર્ડમાં મૂક્યો છે. પણ અપવર્ડ પોઝિશન અને ડાઉનવર્ડ બંને એક્સિયલ પોઝિશન છે, એટલે આને AA 1A 2A આ આપણે કહી શકીએ પોઝિશન. મિત્રો આનું ફ્લિપિંગ થાય ત્યારે શું થાય છે? તો કે આ એક્સિયલનું ઇક્વિટોરિયલમાં રૂપાંતર થાય છે, જ્યારે આ એક્સિયલનું ઇક્વિટોરિયલ રૂપાંતર, તો બંને ઇક્વિટોરિયલ થઈ જાય છે, એટલે 1E 2E થાય છે. મિત્રો હવે તમે જોઈ શકો AA કે જેમાં બંને CH3 સમૂહ એક્સિયલ પોઝિશનમાં છે, એનો અર્થ એમ થયો કે બે એક્સિયલ સબસ્ટિટ્યુશનને કારણે કે જે બંને કેવા છે? રિંગને ગોસ પોઝિશનમાં છે, એટલે શક્તિમાં વધારો કરે છે. તો નંબર 1, ગોસ ઇફેક્ટને કારણે રિંગ સાથેની એક્સિયલ સબસ્ટિટ્યુશન શક્તિમાં વધારો કરે છે. નંબર 2, એક્સિયલ પોઝિશનમાં ઉપરનો જે CH3 સમૂહ છે ગ્રીન, એના 1,3 ડાયએક્સિયલ પોઝિશનમાં 2 H આવેલા છે, એટલે કે 2 ઉપરની તરફ ઇન્ટરેક્શન થાય છે. અને જે નીચે આવેલો CH3 સમૂહ છે એક્સિયલ, એ પણ આ બંને એક્સિયલ હાઇડ્રોજન સાથે પણ કરે છે, એટલે કુલ ઉપર 2 અને નીચે 2 એમ કુલ 4 CH3H 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે. અને ચારેયને કારણે 0.9 × 4 કરો તો 3.6 કિલો કેલરી જેટલો વધારો જોવા મળે છે. તો આમ સૌથી વધુ શક્તિ ધરાવે છે એ કન્ફર્મર જે છે. મિત્રો હવે આપણે જે રિંગ ફ્લિપિંગને કારણે એનું કન્ફર્મર મળે છે એનો અભ્યાસ કરીએ, તો એ જે છે બંને ઇક્વિટોરિયલ એટલે કે EE પ્રકારનું છે. આપણે જાણીએ છીએ કે ઇક્વિટોરિયલ પોઝિશન જે છે એ રિંગને કેવી છે? એન્ટી પોઝિશનમાં છે, અને એન્ટી પોઝિશનમાં હોવાથી શું થાય છે? સહેજ પણ અવકાશી અવરોધ જે છે એ બિલકુલ મિનિમાઇઝ થઈ જાય છે, કે જે એક્સિયલ પોઝિશનમાં જોવા મળે છે. બીજી બાબત જે છે, અહીંયા 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન પણ બિલકુલ જોવા મળતું નથી, એટલે સૌથી સ્થાયી સ્વરૂપ એટલે કે ઓછી શક્તિ ધરાવતું સ્વરૂપ છે. તો આનો અર્થ એવો થયો મિત્રો કે ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન છે એ 2 કન્ફર્મર આપે છે, જે બંને સમાન નથી, એક વધુ શક્તિ ધરાવતો છે ને એક ઓછી શક્તિ ધરાવતો છે. અને આમ કુલ આપણને સીસ દ્વારા 2 મળતા હતા જે ઇક્વિવેલન્ટ હતા, જ્યારે ટ્રાન્સ દ્વારા આપણને 2 કન્ફર્મર મળે છે જે બંને અલગ જોવા મળે છે. મિત્રો તો આમ સ્ટેબિલિટી ઓર્ડર એટલે સ્થાયિત્વ સૌથી વધુ કોનું છે? તો 2 ઇક્વિટોરિયલ પોઝિશનમાં જો CH3 સમૂહ રહેલા હોય એવી ટ્રાન્સ પોઝિશન છે. જ્યારે AE અથવા તો EA કે જે સીસમાં જોવા મળે છે, જે બંને સમાન છે, એ આના કરતાં સહેજ ઓછા સ્થાયી છે અથવા તો શક્તિ વધુ ધરાવે છે. જ્યારે એ પોઝિશનમાં એટલે કે એક્સિયલ પોઝિશન જે છે કે જે વાસ્તવમાં કઈ છે? ટ્રાન્સપોઝિશન છે. એ પોઝિશન જે છે એમાં રહેલા બંને એક્સિયલ મિથાઇલ સમૂહ જે છે એ ગોસ જે પોઝિશનને કારણે અને 1,3 ડાયએક્સિયલ એક્શનને કારણે 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શનને કારણે એ ખાસા એવા અસ્થાયી બને છે અથવા તો વધુ શક્તિ ધરાવતા બને છે. તો મિત્રો આપણે 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સંરૂપોનો અભ્યાસ કર્યો. મિત્રો અહીંયા એક બાબત ખાસ નોંધવા જેવી છે, તો 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન જે છે એનું આ સીસ સ્વરૂપ છે કે જે AE છે. એનું જો આપણે જેને કહેવાય પ્રતિબિંબી મિરર ઇમેજ લઈએ આપણે મિત્રો, આની મિરર ઇમેજ, તો એ આવી જોવા મળે છે. મિત્રો અહીં અગત્યનું એ છે કે આ બંને મિરર ઇમેજ એ નોન સુપર ઇમ્પોઝેબલ છે, એટલે એકબીજા પર અધ્યારોપિત થઈ શકતી નથી, પણ એ રિંગ ફ્લિપિંગને કારણે એકબીજામાં બહુ જ ઝડપથી કન્વર્ટ થઈ જાય, કારણ કે બંને સમાન શક્તિ ધરાવે છે.
આ બંનેની શક્તિ સરખી હોવાથી એકબીજામાં એમનું રૂપાંતર બહુ જ ઝડપથી થાય છે અને એમનું આઇસોલેશન, રેસેમિક મિશ્રણો છે એમાંથી આઇસોલેશન એમનું લગભગ અશક્ય છે, એ મુશ્કેલ છે. અને બંને કેવા છે? ઓપ્ટિકલી ઇનેક્ટિવ માલુમ પડે છે. મિત્રો, આ બંને ઇનેન્સિયોમર્સ જે છે એ કન્ફર્મેશનલ ઇનેન્સિયોમર્સ તરીકે ઓળખાય છે. મિત્રો, જનરલી એવું હોય છે કે કન્ફિગ્યુરેશનલ ઇનેન્સિયોમર્સની અંદર આપણે બંધ તોડીને એકબીજાની સ્થાને નાખીએ છીએ, પણ અહીંયા રિંગ ફ્લિપિંગને કારણે એક સમઘટકનું તેના મિરર ઇમેજમાં રૂપાંતર થાય છે અને પરિણામે આ બંને ઇનેન્સિયોમર્સ તો છે જ, પણ એ ઇનેન્સિયોમર્સ એકનું બીજામાં કન્વર્ઝન કરવા માટે કન્ફર્મેશન એટલે કે રોટેશન બંધના એના દ્વારા થતું જોવા મળે છે. તો આમ રિંગ ફ્લિપિંગને કારણે બે પ્રતિબિંબી સમઘટકોમાં રૂપાંતર જે થાય છે એવા બંને સમઘટકોને એકબીજાના કન્ફર્મેશનલ ઇનેન્સિયોમર્સ કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા એવી જ રીતે ઈ કે જે ટ્રાન્સ સ્વરૂપ છે એનું આ પ્રતિબિંબ છે. મિત્રો, આ એનું પ્રતિબિંબ જે છે એ પણ એકબીજા પર નોન સુપર ઇમ્પોઝેબલ છે મિરર ઇમેજ. અહીંયા આ સ્વરૂપનું જે પહેલું દોર્યું એનું બીજા સ્વરૂપમાં રિંગ ફ્લિપિંગને કારણે રૂપાંતર થઈ શકતું નથી. કેમ? કારણ કે ઇક્વિટોરિયલ પોઝિશન એક્સિયલમાં રૂપાંતરિત થાય રિંગ ફ્લિપિંગ થાય તો અહીંયા એ શક્ય નથી અને પરિણામે એમના જે રેસેમિક મિશ્રણ જે છે એમાંથી બંનેને ઇઝીલી છૂટા પાડી શકાય છે. આ સંયોજન જે છે ઓપ્ટિકલી એક્ટિવ માલુમ પડે છે. બીજી એક મહત્ત્વની બાબત એ છે કે આ બંને પ્રતિબિંબો એ નોન સુપર ઇમ્પોઝેબલ તો છે જ મિરર ઇમેજીસ, એટલે એને કન્ફિગ્યુરેશનલ આઇસોમર્સ કહેવામાં આવે છે અને ઇનેન્સિયોમર્સ કહેવામાં આવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ કાર્બન અને આ કાર્બન એ sp3 સંકૃત કાર્બન છે ને અસમ કાર્બન છે, એટલે કે કિરાલ સેન્ટર છે. એટલે આ સંયોજન જે છે એ કિરાલિટી ધરાવે છે અને પરિણામે આ બંને જે છે એ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે. કેવા? પ્રકાશીય સમઘટકો, એટલે કન્ફિગ્યુરેશનલ આઇસોમર્સ છે. તો મિત્રો, આ બંને એ કન્ફર્મેશનલ આઇસોમર્સ નથી પણ કન્ફિગ્યુરેશનલ આઇસોમર્સ છે. તો મિત્રો, હવે આપણે 1,3-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું કન્ફર્મેશન એનાલિસિસ કરીશું. મિત્રો, આ બંનેમાં સીસ જે છે એની શક્તિ ઓછી જોવા મળે છે. મિત્રો, હવે આપણે જાણીએ છીએ એમ કે 1 ને 3 પોઝિશનમાં જો રિંગની એક જ તરફ બંને CH3 સમૂહ હોય તો એને સીસ અને જો ઓપોઝિટ સાઈડ પર હોય તો એને ટ્રાન્સ કહી શકીશું આપણે. તો મિત્રો, અહીંથી આને 1 પોઝિશન, આ 2 અને આ 3 પોઝિશન છે. તો 1 અને 3 પોઝિશનમાં બંને ઉપરની તરફ અપવર્ડ પોઝિશનમાં જો મૂકીએ એટલે કે બંને એક્સિયલ પોઝિશન છે, અપવર્ડ પોઝિશન, તો એને સીસ કહી શકાય. તો મિત્રો, અહીંયા 1,3 સીસ 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું આ સ્વરૂપ આપણે દોર્યું છે કન્ફર્મર. હવે મિત્રો, અહીંયા જ્યારે રિંગ ફ્લિપિંગ થશે ત્યારે શું થશે? તો કે 1 પોઝિશનમાં આવેલ જે CH3 સમૂહ ગ્રીન કલરનો એ એક્સિયલમાંથી ઇક્વિટોરિયલ થઈ જશે, જ્યારે આ એક્સિયલમાંથી યલો જે છે એ પણ ઇક્વિટોરિયલ 3 પોઝિશન ઉપર રહેલો. તો 1 અને 3 પોઝિશન પર રહેલા બંને એક્સિયલ મિથાઇલ સમૂહ એ આ રિંગ ફ્લિપિંગને કારણે ઇક્વિટોરિયલ પોઝિશનમાં આવી જાય છે. તો આને કયું ગણીશું? AA. બંને એક્સિયલ છે એટલે AA, જ્યારે આ EE. તો મિત્રો, આ સીસ જે છે એને AA ને EE એમ બે રીતે આપણે દર્શાવી શકીએ. તો અહીંયા 1A3A અને 1E3. મિત્રો, હવે આ બંનેમાં એક્સિયલ પોઝિશનમાં બંને CH3 સમૂહ છે અને બંને અપવર્ડ જ છે. મિત્રો, તો અહીંયા શું જોવા મળે છે? તો કે બે સમૂહો જે એક્સિયલ પોઝિશનમાં છે એ બંને સમૂહો રિંગને કેવા છે? ગોસ પોઝિશનમાં છે.
તો એને કારણે એક પ્રકારનો અવકાશીય સ્ટ્રેન ઉત્પન્ન થાય છે, સ્ટેરિક સ્ટ્રેન, જેને કારણે એક્સિયલ પોઝિશનમાં રહેલા બંને સમૂહને કારણે શક્તિમાં વધારો થાય છે. નંબર 1. બીજું જે છે કે અહીંયા 2 CH3 સમૂહ રિંગની ઉપરની તરફ જ આવેલા છે, એટલે આ બંનેની ત્રીજી પોઝિશન એક્સિયલ એ એક H છે અહીંયા, તો 2 CH3 ને એક H ઉપરની તરફ આવેલા છે એક્સિયલ પોઝિશનમાં. તો અહીંયા HCH3 એવા 2 જોવા મળે છે, જ્યારે એક CH3 તો આમ 3 પ્રકારના રિપલ્ઝન જોવા મળે છે. CH3નું H સાથે એવા 2 અને 2 CH3નું એટલે CH3નું 1, એમ કહીને 3 પ્રકારના જેને કહેવાય ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે. તો 2 કેવા CH3H પ્રકારના અને 1 કેવું CH3 પ્રકાર. તો મિત્રો હંમેશા CH3Hને કારણે 0.9 નો વધારો થાય છે, એટલે અહીંયા 2 છે એટલે 1.8 નો વધારો થાય, જ્યારે CH3 ઇન્ટરેક્શનને કારણે 3.6 જેટલો વધારો થાય છે. તો આમ કુલ 1.8 અને 3.6 એટલે 5.2, અહીંયા ભૂલ છે, 5.2 કિલો કેલેરી પ્રતિ મોલ જેટલો મિત્રો અહીંયા વધારો થાય છે. તો મિત્રો cis-1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન છે એ એક્સિયલ પોઝિશનને કારણે એ સ્વરૂપ જે છે એનું એ 5.2 જેટલો શક્તિનો વધારો સૂચવે છે. મિત્રો જ્યારે અહીંયા ઈ પોઝિશનમાં બંને ઇક્વિટોરિયલ પોઝિશન છે, એટલે અહીંયા જેને કહેવાય કે ગોસ પણ જોવા મળતું નથી અને 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન પણ જોવા મળતું નથી, અને પરિણામે એની શક્તિ ઓછી હોય છે. મિત્રો હવે આપણે ટ્રાન્સ 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સમરૂપોનો અભ્યાસ કરીએ. મિત્રો અહીં તમે જોઈ શકો છો તો કે 1 પોઝિશન અને આ 3 પોઝિશન. 1 પોઝિશનમાં ઉપરની તરફ અપવર્ડ પોઝિશનમાં CH3 એટલે કે એક્સિયલ પોઝિશનમાં છે. તો જો આ અપવર્ડમાં હોય તો 3 પોઝિશનમાં ડાઉનવર્ડમાં, કારણ કે ટ્રાન્સ લેવાનું છે આપણે, તો ડાઉનવર્ડમાં, તો અહીંયા આપણે ડાઉનવર્ડમાં, આ બંનેમાં ડાઉનવર્ડ આ છે કઈ એક્સિયલ પોઝિશન. તો એક એક્સિયલ અને બીજી ઇક્વિટોરિયલ, એટલે આને AE 1A 3E, તો 1A 3E પોઝિશન આપણે લીધી. મિત્રો હવે જ્યારે આનું રિંગ ફ્લિપિંગ થાય છે ત્યારે એનું આ કન્ફર્મર મળે છે. તો રિંગ ફ્લિપિંગ થાય છે ત્યારે આ જે ગ્રીન મિથાઇલ સમૂહ છે 1 પોઝિશનમાં રહેલો એ એક્સિયલમાંથી ઇક્વિટોરિયલ થઈ જાય છે, જ્યારે 3 પોઝિશનમાં રહેલો ઇક્વિટોરિયલ જે યલો CH3 સમૂહ છે એ રિંગ ફ્લિપિંગને કારણે કઈ પોઝિશનમાં આવી જાય છે? એક્સિયલ પોઝિશનમાં. તો અહીંયા આ બંને સ્વરૂપમાં એક શું છે? એક્સિયલ સબસ્ટિટ્યુશન છે, જ્યારે એક ઇક્વિટોરિયલ છે. તો હંમેશા એક્સિયલ સબસ્ટિટ્યુશન એ રિંગની સાપેક્ષે ગોસ પોઝિશનમાં હોય છે, અને પરિણામે એક પ્રકારનો અવકાશીય સ્ટેરિક ઇફેક્ટ ઊભી થાય છે અને શક્તિમાં વધારો થાય છે. જ્યારે ઇક્વિટોરિયલ પોઝિશન એ એન્ટી હોવાથી ત્યાં અવકાશીય અવરોધ મિનિમાઇઝ અથવા તો હોતો નથી. મિત્રો અહીંયા આ CH3 સમૂહ જે એક છે એના ત્રીજી પોઝિશનમાં આવેલા 2 હાઇડ્રોજન સાથે CH3H પ્રકારનું ડાયએક્સિયલ ઇન્ટરેક્શન પણ જોવા મળે છે, 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન, અને એને કારણે દરેક સાથે 0.9 નો વધારો, એટલે કે કુલ 1.8 કિલો કેલરી પ્રતિ મોલનો વધારો એ CH3 સમૂહના કારણે જોવા મળે છે. તો મિત્રો અહીંયા બંનેની શક્તિ જે છે એ સમાન હોય છે, એટલે AE અને EA બંને એ ઇક્વિવેલન્ટ કન્ફર્મર છે અને બંનેની શક્તિ જે છે એ સમાન હોય છે. મિત્રો અહીંયા 1,3 પોઝિશન છે, અહીંયા સિમેટ્રી પ્લેન નથી, અને આ બંને કાર્બન જે છે એ કિરાલ છે, એટલે આ સંયોજન છે એ ઓપ્ટિકલી એક્ટિવ છે, અને આ બંને જે છે એ ઇનેન્સિયોમર્સની જોડ છે. મિત્રો
આગળ જે આપણે વાત કરી હતી સીસની મિત્રો, સીસમાં તમે જુઓ છો તો એ ને ઈ હતું, એમાં પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હતો, એટલે કે અહીંયા વચ્ચે જેને કહેવાય આરસી તલ હોય છે અને પરિણામે આ સંયોજન જે છે એ ઓપ્ટિકલી ઇનેક્ટિવ થાય છે. તો મિત્રો એનો અડધો ભાગ એ બીજા અડધા ભાગના પ્રકાશીય ભ્રમણનું મૂલ્ય જે છે વિશિષ્ટ પરિભ્રમણનું એનું કોમ્પન્સેશન કરે છે અને પરિણામે એને મેસો કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ જે સમઘટક જે છે એ પ્રકાશીય સમઘટક છે, એટલે જેને મેસો કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો શક્તિનો ક્રમ જે છે 1,3-ડાયમિથાઇલ હેક્ઝેનમાં એ તમે જોઈ શકો છો. આપણે અગાઉ વાત કરી ઈ. મિત્રો અહીંયા ઈ જે છે એ કેવી પોઝિશન છે? સીસ પોઝિશન છે, જ્યારે એ અથવા તો ઈએ જે છે એ ટ્રાન્સ પોઝિશન છે. મિત્રો અહીંયા આ જે છે એ સીસ પોઝિશન છે. તો હંમેશા ઇક્વિટોરિયલ પોઝિશન ધરાવતો બે સબસ્ટિટ્યુશન ધરાવતું જે કન્ફર્મર છે હંમેશા સૌથી વધુ સ્ટેબલ હોય છે, એટલે સૌથી સ્થાયિત્વ આનું હોય છે. અને જમણી તરફ જઈએ છીએ એ અને એ, જેમ એક્સિયલ ગ્રુપ વધે છે એમ એ વધુ અસ્થાયી બનતો જાય છે, સ્ટેબિલિટી ઘટતી જાય છે. મિત્રો હવે આપણે 2 મિથાઇલ સમૂહ જો 1,4 પોઝિશનમાં હોય, એટલે કે 1,4-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન જે છે એના આપણે સમઘટકોનો અભ્યાસ કરીશું કન્ફર્મરનો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંનેમાં ટ્રાન્સ જે સમઘટક છે એ વધુ સ્થાયી છે. તો કેમ સ્થાયી છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો મિત્રો અહીંયા 1,4-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. મિત્રો અહીંયા આપણે એક બીજી વાત પણ કરી લઈએ કે જ્યારે સાયક્લોહેક્ઝેન હોય, બે સમૂહ જોડાયેલા હોય, ત્યારે 3 પ્રકારની સમઘટકતા શક્ય હોઈ શકે. કારણ કે અહીંયા જે બંને સમૂહો જે છે આગલા 1,2 ને 1,3માં એ કેવા હતા? કિરાલ સેન્ટર હતા. પણ મિત્રો અહીંયા જે છે 1,4 પોઝિશન બિલકુલ ઓપોઝિટ સાઈડ છે અને આ બંને જે છે એ સીસ હોય કે ટ્રાન્સ પોઝિશનમાં હોય સમૂહ, તો એ કિરાલિટી ધરાવતા, એટલે આ સંયોજન છે, આ સ્વરૂપ જે છે 1,4-ડાયમિથાઇલ સાયક્લો એ કેવું છે? અકિરાલ છે. એટલે પ્રકાશીય સમઘટકો શક્ય નથી. આગલા જે હતા એમાં પ્રકાશીય સમઘટકો શક્ય બનતા હતા. મિત્રો બીજું ફેક્ટર જે છે એ ભૌમિતિક સમઘટકોનું છે. તો મિત્રો જ્યારે પણ રિંગની અંદર બે સમૂહો હોય તો આપણે જાણીએ છીએ કે રોટેશન રિસ્ટ્રિક્ટ થાય છે રિંગને કારણે, અને બંને સમૂહો એ રિંગની ઉપરની અથવા તો નીચેની બાજુ એમ ગોઠવાઈ શકે છે અને પરિણામે સીસ અને ટ્રાન્સ સમઘટકતા એટલે કે ભૌમિતિક સમઘટકતા જોવા મળે. તો આ જે 1,4-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન છે એ અકિરાલ અણુ છે પણ ભૌમિતિક સમઘટકો ધરાવે છે. મિત્રો હવે એને આપણે કન્ફર્મેશનલ એનાલિસિસ જોઈએ, એટલે કે કન્ફર્મર વિશેનો અભ્યાસ કરીએ. તો 1,4 પોઝિશનમાં અહીંયા સીસ 1,4-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનની વાત કરીએ. તો મિત્રો સીસ છે તો એક્સિયલ પોઝિશનમાં એટલે અપવર્ડ પોઝિશનમાં છે, તો આને પણ 4 પોઝિશનમાં પણ અપવર્ડ જ લેવું પડે. તો મિત્રો અહીંયા એક્સિયલ પોઝિશન છે ડાઉનવર્ડ છે, જ્યારે ઇક્વિટોરિયલ પોઝિશન છે એ અપવર્ડ છે. તો બંને અપવર્ડ પોઝિશન, આ પણ અપવર્ડ છે ને આ પણ આને આ એક્સિયલ છે જ્યારે આ ઇક્વિટોર, તો આને કયો છે? એ. તો મિત્રો 1A 4E આપણે જે દોર્યો એ સીસ 1,4-ડાયમિથાઇલ, કારણ કે બંને સમૂહો આ એક્સિયલ ના ઇક્વિટોરિયલ બંને રિંગની અપવર્ડ પોઝિશનમાં છે, એટલે સીસ પોઝિશન થઈ. તો મિત્રો હવે જ્યારે આનું રિંગ ફ્લિપિંગ થાય ત્યારે શું થશે? આ જે 1 પોઝિશનમાં રહેલો જે ગ્રીન CH3 એ ફ્લિપિંગને કારણે એક્સિયલમાંથી ઇક્વિટોરિયલ થઈ ગયો, જ્યારે 4 પોઝિશનમાં રહેલો યલો CH3 જે છે
એ ઇક્વિટોરિયલ પોઝિશન રિંગ ફ્લિપિંગને કારણે એ એક્સીએલમાં કન્વર્ટ થયો. તો ફરી આ જે નવું સ્વરૂપ મળ્યું ફ્લિપિંગના બાદ એ આનું કન્ફર્મર છે મિત્રો. તો એમાં પણ એક એક્સીએલ અને એક ઇક્વિટોરિયલ છે. તો બંને સમૂહો જે છે એ બંને ઇક્વિવેલન્ટ કન્ફર્મર ધરાવે છે, એટલે શક્તિ પણ સમાન ધરાવે છે. કેમ? કારણ કે બંનેમાં એક CH3 છે એક્સીએલ પોઝિશનમાં અને એક ઇક્વિટોરિયલ પોઝિશન. મિત્રો એક્સીએલ પોઝિશનમાં હોય તો આપણે જાણીએ છીએ કે રિંગ સાથે એ ગોસ પોઝિશનમાં છે અને પરિણામે એક સ્ટ્રેન ઉત્પન્ન થાય છે, શક્તિમાં વધારો થાય છે. અને બીજું એક્સીએલ પોઝિશનમાં રહેલ સબસ્ટિટ્યુશન એ 1,3 ડાયએક્સેલ ઇન્ટરેક્શન પણ અનુભવે છે 2H સાથે અને પરિણામે 1.8 કિલો કેલરી જેટલો વધારો થાય છે. તો આમ બંને કન્ફર્મર જે છે એ સમાન શક્તિ ધરાવતા ઇક્વિવેલન્ટ કન્ફર્મર છે. તો આ cis-1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન જે છે એ AE અને EA એમ બે સમતુલ્ય કન્ફર્મર ધરાવે છે. મિત્રો હવે trans-1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનની વાત કરીએ. મિત્રો trans-1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનમાં અહીંયા આપણે CH3 પહેલી પોઝિશનમાં અપવર્ડ પોઝિશનમાં એક્સીએલમાં મૂક્યું. જો આને અપવર્ડમાં મૂક્યું હોય તો પેલો ડાઉનવર્ડમાં મૂકવું પડે. તો અહીંયા ડાઉનવર્ડમાં કોણ છે? એક્સીએલ પોઝિશનમાં જ છે. તો આ ઇક્વિટોરિયલ પોઝિશન અપવર્ડ છે જ્યારે એક્સીએલ પોઝિશન તો અહીંયા એક્સીએલ એટલે AA 1A 4A પોઝિશન. મિત્રો આનું જ્યારે રિંગ ફ્લિપિંગ થાય છે ત્યારે આપણને કન્ફર્મર મળે છે. તો આનું એક્સીએલમાંથી ઇક્વિટોરિયલમાં, જ્યારે આનું એક્સીએલમાંથી ઇક્વિટોરિયલમાં રૂપાય. તો અહીં બંને એક્સીએલ સમૂહો રિંગ ફ્લિપિંગને અંતે ઇક્વિટોરિયલ પોઝિશનમાં જતા રહે છે. તો EE આપણને સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તો મિત્રો trans-1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન AA અને EE એમ બે પ્રકારના સ્વરૂપો ધરાવે છે અને બંને સ્વરૂપો સરખા નથી. બંને સ્વરૂપો વચ્ચે શક્તિમાં મોટો તફાવત છે. જે એક્સીએલ પોઝિશનમાં બંને CH3 સમૂહ છે એમાં બંને ગોસ પોઝિશનમાં હોવાથી શક્તિમાં વધારો થાય છે. અને બીજું કે બંને સમૂહ, આ સમૂહ પણ 2S સાથે અને આ સમૂહ પણ નીચેના 2 એક્સીએલ હાઇડ્રોજન સાથે 1,3 ડાય એક્સીએલ ઇન્ટરેક્શન અનુભવે છે અને કુલ 3.6 કિલો કેલરી પ્રતિ મોલ જેટલો શક્તિનો વધારો થાય છે. તો આમ મિત્રો અહીં પણ જે ઇક્વિટોરિયલ પોઝિશનમાં રહેલ આ કન્ફર્મર જે છે EE એ સૌથી વધુ સ્થાયી જોવા મળે છે. તો મિત્રો પેલાની જેમ જ જે શક્તિનો જે આલેખ જે છે અથવા તો ક્રમ જે છે એ EE પછી AE અથવા તો EA અને AA એમ જોવા મળે છે. મિત્રો અહીં એક ટેબ્યુલર ફોર્મમાં શક્તિનો ક્રમ આપેલો છે, તમે જુઓ છો cis-1,2 ડાયમિથાઇલ અને trans-1,2 ડાયમિથાઇલ. cisમાં એક્સીએલ ઇક્વિટોરિયલ પોઝિશન જે છે એ હોય છે, જ્યારે ટ્રાન્સની અંદર AA અને EE બે હોય છે, પણ ઇક્વિટોરિયલ EE પોઝિશન જે છે એ સૌથી ઓછી ધરાવતી છે. તો 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનમાં ટ્રાન્સ પોઝિશન વધુ સ્ટેબલ છે કન્ફર્મર. મિત્રો હવે 1,3 ડાયમિથાઇલ લઈએ તો 1,3માં cisમાં ઇક્વિટોરિયલ અને એક્સીએલ એમ બે પ્રકારના સમઘટકો હોય છે, જ્યારે ટ્રાન્સમાં એક્સીએલ ઇક્વિટોરિયલ અને ઇક્વિટોરિયલ એક્સીએલ. પણ મિત્રો cis જે છે એમાં ઇક્વિટોરિયલ જે છે પોઝિશન એ સ્વરૂપ એ સૌથી વધુ સ્થાયી છે, એટલે સ્ટેબલ જોવા મળે છે. તો આમ 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનમાં ટ્રાન્સ કરતાં cis વધુ સ્થાયી સ્વરૂપ છે. મિત્રો 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનની વાત કરીએ તો 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનમાં cisમાં એક્સીએલ ઇક્વિટોરિયલ અને ઇક્વિટોરિયલ એક્સીએલ જે બંને સમતુલ્ય છે, જ્યારે ટ્રાન્સમાં ઇક્વિટોરિયલ અને એક્સીએલ એક્સીએલ બે સ્વરૂપ શક્ય છે, પણ એમાંનું આ ઇક્વિટોરિયલ જે સ્વરૂપ જે છે એ ઓછી શક્તિ ધરાવતું છે. તો આમ cis અને ટ્રાન્સમાં આ ટ્રાન્સ સ્વરૂપ ઇક્વિટોરિયલ એ સૌથી વધુ સ્થાયી જોવા મળે છે. મિત્રો
અહીંયા આપણે જે સાયક્લોહેક્ઝેન છે એમાં એક સમૂહ જોડાય, બે સમૂહ જોડાય અને બે સમૂહ પાછા 1 2 1 3 અને 1 4 પોઝિશનમાં જોડાય ત્યારે કેવી રીતે કન્ફર્મરો પેદા થાય છે. તો મિત્રો અહીંયા અગત્યની બાબત એ છે કે સાયક્લોહેક્ઝેનનું કન્ફર્મર સમજતા હોઈએ ત્યારે અહીંયા 3 મેં વાત કરી એમ પ્રકારના સમઘટકોનું ધ્યાન રાખવું પડે છે. એક જે છે પ્રકાશીય સમઘટકો, કારણ કે આની અંદર કિરાલ સેન્ટર પણ આવેલા છે, કિરાલ કાર્બન પણ આવેલા છે. બીજું, રિંગને કારણે અવકાશી અવરોધ અટકે છે, રિસ્ટ્રિક્ટ થાય છે અને પરિણામે ભૌમિતિક સમઘટકો પણ અહીંયા શક્ય છે. અને ત્રીજું, રિંગ ફ્લિપિંગ થાય છે જેને કારણે કન્ફર્મર પણ શક્ય છે. તો જે સાયક્લો આલ્કેન્સ જે છે એ ત્રણેય સ્વરૂપો, ત્રણેય અવકાશીય સમઘટકો ધરાવતા વિશિષ્ટ પ્રકારના ઉદાહરણો છે. તો આજે આપણે કન્ફર્મર વિશે પણ વાત કરી. સ્ટીરિયોકેમિસ્ટ્રીના વધુ કોન્સેપ્ટ સમજવા માટે નવા ટૉપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.